નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારીનો એક અંગ, નવસારીનું પડોશી શહેર વિજલપોર નગરપાલિકા। નવસારી એક વિકસિત શહેર છે, ત્યારે વિજલપોર નગરપાલિકાનો વિસ્તાર હજુ વિકાસ થઈ રહ્યો છે। ત્યારે આવા વિકાસ થનાર નગરપાલિકા વિસ્તારના પ્રમુખ અને ભાજપના જેઓ સક્રિય સભ્ય પણ છે, ભાજપ તરફથી ચૂંટાઈ આવ્યા છે અને હાલ સત્તા પર છે। તો મારી સાથે બીજા છે કોંગ્રેસના ગંગાધર શુક્લા, કે જેઓ વારંવાર વિજલપોર નગરપાલિકાને પોતાના વાકબાનોથી નઠાવતા રહે છે અને અનેક પ્રશ્નો એવા વેધક એમના હોય છે કે જેને કારણે શાસકો કદાચ ચર્ચા કરવા પણ રાજી નથી હોતા। પરંતુ આજે નવસારી લાઈવમાં આ બંને બરિયાઓને આપણે સાથે બેસાડ્યા છે અને પ્રજાના પ્રશ્નો, પ્રજાની વાત તેમના સુધી પહોંચાડવાની છે, તેમની વાત તમારા સુધી પહોંચાડવાનું આ માધ્યમ છે। તો શરૂઆત કરીએ આપણે વિપક્ષથી। ગંગાધરજી જો કોંગ્રેસના બહુ સારા નેતા, સાથે સાથે બહુ સારા વક્તા પણ છે, ત્યારે આપણે એમને પહેલા એ અનુરોધ કરીએ કે આપ શાસક સામે શું પ્રશ્નો ઉપસ્થિત કરવા માંગો છો। તબક્કાવાળા પ્રશ્નો પૂછતા રહેજો, એટલે એક તબક્કાવાર આપણે એના જવાબો પણ લેતા જઈએ। विजलपुर शहर के अंदर विजलपुर शहर की जनता ने 19 फरवरी 2018 को भारतीय जनता पार्टी को पूर्ण बहुमत देकर के सरकार बनाई, जिसमें इन्होंने 33 सीट लेकर के आए। आपका प्रश्न पूछो, ये तो सबको पता है कि कब आए क्या है। आपका प्रश्न क्या है विपक्ष के सामने, वो सीधा प्रश्न ही आप पूछो। जनता के साथ इन्होंने पूर्ण बहुमत लाने के बाद में क्या विकास किया और क्या काम किया, ये बताएं, क्योंकि जनता इनसे जवाब मांगना चाहती है और विकास के काम देखना चाहती है। जनता आपके से विकास की उम्मीद रखती है, ऐसा गंगाधर शुक्ला जी का कहना है। विजलपुर नगरपालिका लगभग 20 વર્ષથી શાસનમાં આવ્યા પછી ઘણા દરેક પ્રકારના કે હું આ બાબતે એમને બી સવાલ પૂછવા માંગીશ કે એ વોર્ડ નંબર 9ના સુધરાઈ સભ્ય તરીકે નગરપાલિકામાં ફરજ ચૂંટાઈને આવ્યા છે, તો હું એમને કહીશ કે તમે તમારા વોર્ડ માટે કેટલા લોક ઉપયોગી અને વિકાસના કામો માટેની કેટલી અરજીઓ નગરપાલિકાના મિટિંગમાં લાવ્યા છો। એમનો વિપક્ષ તરીકે એમણે વિરોધ કરવો સ્વાભાવિક છે, વિરોધ કરવાના જ છે, પણ લોકોના જીવન જરૂરીની જે પણ કોઈ સુવિધાની સગવડ માટેની જે જરૂર છે એના માટેના દરેક વિકાસના કામો અમે કરી રહ્યા જ છે। મધુર જળ યોજના પૂર્ણતાના આરે જ છે, હાલ જીયુડીસીના કબજામાં છે, નગરપાલિકાના કબજાની આવતાની સાથે જ તો એને કાર્યરત કરી અને હાલ વિજલપુર નગરપાલિકામાં મીઠું પાણીની શરૂઆત લગભગ 2 દિવસમાં કરી દેશું। બીજી વાત કરીએ કે રેલવે ઓવરબ્રિજ, જીતુભાઈ તમે ખાસ જાણકાર છો એટલે કહ્યું કે અમે સત્તામાં આવ્યા પછી જે ઓવરબ્રિજ માટેની જે ચાલતી હતી ચર્ચા, એમાં અમે ઘણા બધા પ્રયત્નો કરવાથી હાલ એની એક્વાયર માટેની પરિસ્થિતિ ચાલુ થઈ ગઈ છે અને આ લોકડાઉન ના હોત તો કદાચ એક્વાયર માટેની બાઉન્ડ્રીઓ અપાઈ ગઈ હોત અને આવનારા ટૂંક સમયમાં ઓવરબ્રિજનો પ્રશ્ન પણ હલ થવા જઈ રહ્યો છે। એમનું કહેવું છે કે અમે તો વિકાસ કરીએ છીએ, પણ તમે સૂઈ ગયા છો, તમે કોઈ માંગણી કરતા નથી। એટલે કાં તો એ માંગણી એટલા માટે નથી કરતા કે તમારા તો બધા કામો થાય છે કે તમને કામો करावવામાં રસ નથી। हमारे विजलपुर नगर पालिका के प्रमुख श्री ने कहा कि मधुर जल योजना के अंदर हमने तालाब का निर्माण हुआ। मैं प्रमुख साहब से पूछना चाहता हूं कि विजलपुर शहर को मधुर जल योजना के अंतर्गत आपने मधुर जल योजना के अंतर्गत पूरे विजलपुर शहर को कितना और कितनी बार आपने पानी दिया। आज विजलपुर की जनता आपके फिल्टर प्लांट के लिए, पानी के लिए तरस रही है, सड़कों के लिए तरस रही है। आरोग्य विभाग का कोई काम नहीं है, कोई भी किसी भी प्रकार के विकास आप जमीन पर दिखाओ। विजलपुर की जनता के सामने आकर के आप पूरी तरह से जनता के सामने प्रस्तुत हो जाओ और आप बता दो आपने क्या विकास किया है। आज आपके सभी तालाब बिना पानी के सूखे पड़े हुए हैं, सारे के सारे तालाब ध्वस्त हो चुके हैं, सारी सड़कें ध्वस्त हो चुकी हैं। पूरे विजलपुर शहर के अंदर आप जाकर के देखें, एक भी सड़क आपको सही नहीं मिलेगी। आरोग्य विभाग का एक भी काम आपको दिखाई नहीं पड़ेगा, कोई भी तालाब में पानी की व्यवस्था नहीं है। कचरा आप जाके देखिए, डोली तालाब के अंदर कचरा है, उसके लगा अगल बगल 2-2 किलोमीटर दूर नवसारी और विजलपुर गंदगी से पूरा त्रस्त हो गया है। विजलपुर की जनता आए दिन त्राहिमाम की हालात में जी रही है। किस बात के विकास की बात कर रहे हैं? मैं विश्वास और चैलेंज के साथ कहता हूं विजलपुर की जनता के साथ, विजलपुर की जनता की आवाज बनकर के मैं कहता हूं, आप प्रस्तुत करें और बता दें और विजलपुर जनता के सामने आकर के आप प्रस्तुत हो जाएं, जो आप बोलेंगे मैं आपके साथ तैयार हूं। ये विजलपुर की जनता के सामने, विजलपुर ने पूरी दुनिया के सामने इनसे हम पूछे रहे, जो आपका सवाल है वो एमનું કહેવું એમ છે
કે તમે જે તળાવો બનાવ્યા છે, મધુર જળ યોજના બનાવી, પણ તળાવોમાં પાણી જ નથી. પહેલો સવાલ એમનો એ છે. બીજો સવાલ રસ્તાઓનો છે. તો આ બે બાબતના વિધિવત આપ મને ઉત્તર આપશો. એમણે જે કહ્યું તે તળાવો, તો હાલ જ અમે એકબીજા તળાવોને જોડવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે. ખાસ જીતુભાઈ, તમે વિજલપુરના છો એટલે હું તમને કહીશ કે તમારા જ વિસ્તારમાં આવેલા 2 તળાવોને જોડવાનું કામ પૂર્ણ કર્યું છે અને આવનારા ચોમાસામાં જે પણ પાણી ગટરમાં વહી જતું હતું એ પાણીને આપણે કાળી તળાવ અને જે ગામ તળાવ છે એમાં લઈ જવાના છે. એનાથી તમે વાકેફ છો. જે ચંદવનની પાછળ બાબા ઈશિત તળાવ જે છે એ બાબા ઈશિત તળાવમાં જે છાપરા રોડથી મારુતિનગર, રોયલ ગાર્ડન, શીતલનગરનું જે પાણી ભરાઈ રહેતું હતું એ પાણીને આપણે બાબા ઈશિત તળાવમાં લઈ જવા માટેની સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ગયું છે. જે ડોલી તળાવની વાત કરી રીતે એ ડમ્પિંગ સાઇટ તરીકે વિજલપુર નગરપાલિકા પાસે કોઈ ખુલ્લી જગ્યા ન હોવાના કારણે આપણે તે ડમ્પિંગ સાઇટ બનાવેલી હતી અગાઉ. અને હાલ નવસારી નગરપાલિકા સાથે ચર્ચા ચાલુ છે કે એમનો જે જૂનો કચરો પડ્યો છે એનો નિકાલ થાય પછી વિજલપુર નગરપાલિકાનો કચરો લેવામાં આવશે. એટલે એ પણ જો નવસારી નગરપાલિકા સાથે કમ્બાઇન્ડ કચરાનો થઈ જાય તો એ પણ ડમ્પિંગ સાઇટ ત્યાંથી બંધ કરી અને આપણે બંદર રોડ પર કચરો નાખવાનું શરૂ કરશું. અને એ ડોલી તળાવ માટે જે ડમ્પિંગ સાઇટ હટી જશે પછી એ તળાવને ડેવલપ કરવા માટે આગવી ઓળખમાંથી 4 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કરવાની પણ યોજના બની ગઈ છે. એનું એસ્ટિમેટ અને એની ડિઝાઇન પણ મંજૂર થઈ ગઈ છે. એ તળાવની અંદર જે પાણી છાપરા રોડ અને ગાંધી ફાટકથી જે પાણી આવે છે એ પાણીને બી લઈ જવા માટેની ડ્રેનેજ લાઇન મંજૂર કરી દીધી છે અને લગભગ TSમાંથી આવી ગઈ છે. અને એ ડ્રેનેજ લાઇનથી એ પાણીને પણ દોડી તળાવમાં સમાવેશ કરવામાં આવશે. અને આવનારા દિવસ ટૂંકમાં તમારું કહેવું એમ છે કે જે તળાવો અત્યારે ખાલી છે, અત્યાર સુધી ભાજપનું શાસન રહ્યું, પણ તમે પાણીની યોજના બનાવી પણ તળાવો ભરવાની યોજના બાકી રાખી હતી. એટલે તમે એવું થયું કે જાન જોડીને જાનૈયા સુધી પહોંચી ગયા પણ વરરાજો શોધવાનો બાકી રાખ્યો હતો, એવું તમારા જવાબ ઉપરથી લાગી રહ્યું છે. કારણ કે જો પાણીની યોજના તમે અત્યારે એવું કહે છે કે થોડા દિવસમાં અમે અમલમાં મૂકવાના છે અને તમારા જે તળાવો ભરાવા જોઈએ તે જોડાણ કામગીરી હવે તમે વિચારો છો. એટલે આ બાબતે કદાચ વિજલપુરની પ્રજા હજુ પણ કેટલા વખત સુધી રાહ જોવી પડશે એને મીઠા પાણીની, એનો આપ સ્પષ્ટ સીધો જવાબ આપશો. આપ જે વાત કરી રહ્યા છો, હું જે તળાવની વાત કરી રહ્યો છું એ મીઠા પાણીના તળાવો નથી. એ ખાલી નગરપાલિકાના જે તળાવો છે એમાં પાણી લાવવાની વાત છે. અને વિજલપુર નગરપાલિકાનો વિકાસ, વિસ્તારનો વિકાસ છેલ્લા 10 વર્ષમાં ખૂબ વધ્યો છે, જેના કારણે રહેઠાણક વિસ્તાર વધ્યા છે. પહેલાં તો ખુલ્લું જ હતું, જે તળાવો છે એની આજુબાજુનો વિસ્તાર ખુલ્લો જ હતો એટલે પાણી ઓટોમેટિક આવી જતું હતું. પણ હાલ જે સોસાયટીઓ બની જવાના કારણે પાણી અવરોધાય છે, તો એ અવરોધાય નહીં અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ દ્વારા એ પાણીને તળાવમાં લાવવામાં આવે તો તળાવમાં પાણી ભરાશે અને આજુબાજુના વિસ્તારના પાણીનું લેવલ, બોરના લેવલ ઉપર આવશે. એના માટેની યોજના છે. आदरणीय साहब, प्रमुख साहब ने बड़ी गरिमा के साथ में बताया. मैं प्रमुख साहब से पूछना चाहता हूं कि विजलपुर नगर पालिका के सामने जो तालाब है वो तालाब के हालात आप देखिए कि पूरी तरह से तालाब ध्वस्त हो चुका है. चारों तरफ पूरी तरह से तालाब टूट चुका है. अगल बगल की बस्तियां भी उस तालाब में गिरने की कगार पे आ गई हैं. ये बरसात आने पर वहां के लोगों को रेसिडेंशियल मकान और दत्त मंदिर भी शायद ध्वस्त हो जाएगा. और दूसरी बात, अगर विकास की बात करते हैं, मैं विश्वास के साथ प्रमुख साहब से निवेदन करके कहता हूं कि प्रमुख साहब, आपकी पार्टी के लोग, अगर आपने इतना विकास किया था तो आपके 15 से 15 कारपोरेटर आपका साथ छोड़कर क्यों चले गए? वो लोग भी काम की ही बात कर रहे थे, एक भी कामों में विरोध नहीं था. वो लोग भी काम चाहते थे, वो लोग भी काम करना चाहते थे, फिर आपका साथ छोड़कर, आपका घर छोड़कर बाहर क्यों गए? अगर विकास ही था तो विनाश क्यों हुआ? आप इस तरह से पूरे विजलपुर की जनता के साथ में जो विवादास्पद पोजीशन आपने बनाया, तो ऐसा क्यों हुआ? अगर आपको सही काम करना था और सही दिखाना था और वाकई में विकास हुआ है तो आपके 15 से 15 कारपोरेटर आपसे बाहर क्यों हो गए? विवाद आज 2.5 वर्ष से लगातार कंटिन्यू, मैं विश्वास के साथ कहता हूं जनता के बीच में, विजलपुर और नवसारी गुजरात की जनता जानती है कि आज आप 2.5 साल से लगातार विजलपुर नगर पालिका को पूरी तरह से आप विवाद में बदले हैं. आए दिन विवाद है, विवाद में नगर पालिका चल रही है, ऐसा क्यों? વિવાદ में नगर पालिका કેમ? જે એમના સવાલો છે એ ખાસ સારી રીતે જાણે છે કે જે 15 સુધરાઈ સભ્યો, બાગી સુધરાઈ સભ્યોએ જે અમારી સામે બળવો કર્યો છે, એમણે ભ્રષ્ટાચાર કરવો હતો. અને હું તમને લાઈવ તરીકે કેમેરાની સામે કહીશ કે એમણે મારી જોડે એવી માંગણી કરી હતી કે અમારો પગાર ચાલુ કરી આપો. તો હું જીતુભાઈ
આપના માધ્યમથી પૂછવા માંગીશ કે કઈ નગરપાલિકા પગાર આપે છે, અને મારો ચોખ્ખો એમને જવાબ હતો કે હું આ બધી બાબતમાં માનતો નથી અને હું કરવાનો નથી. એમણે મને એવું કીધું હતું કે તમે કોન્ટ્રાક્ટર પાસેથી 10% ઉઘરાવીને અમને વેચો, તો એ બધું મેં ના કર્યું. એના કારણે એ લોકોએ મારી સામે બળવો કર્યો અને વિરોધ કર્યો છે. તો એ એમનો વિષય છે. મારે ભ્રષ્ટાચાર કરવો નહોતો અને મારે કરવા દેવો નથી. એના માટેના બધા બળાપાઓ છે અને બળવો કરીને બહાર નીકળ્યા છે. આવનારા દિવસોમાં ખબર પડશે. એમને પણ ભાજપને મત આપ્યા હતા, એટલે કે લોકોએ, પ્રજાએ ભાજપના ઉમેદવાર તરીકે એમને મત આપ્યા હતા. હાલ એવો આક્ષેપ પણ તમારા પર થઈ રહ્યો છે કે જે બાગી તમારાથી બગાવત કરીને અલગ રહ્યા છે, એમના વિસ્તારના તમે કામો નથી કરતા. તો એ ભલે બગાવત કરી, તમારો આક્ષેપ એવો છે કે એમને ભ્રષ્ટાચાર માટે બગાવત કરી. આપણે એક બેઠક એમના સાથે પણ કરીશું, પણ હાલ એમના વિસ્તારમાં કામો નથી થતા, એ આક્ષેપ તો હકીકત છે ને. આ બધી ખોટી અને વાહિયાત આરોપો છે. આરોપ મૂકવા સહેલો છે. જીતુભાઈ, જો તમે નગરપાલિકામાં એક દિવસ આવો તો હું તમને વોર્ડ વાઇઝ ખર્ચો કેટલો કરવામાં આવ્યો છે ને બતાવી દઈશ, અને એ વોર્ડ કયા સભ્યને લાગે છે એ પણ હું તમને જણાવી દઈશ. આ દિન સુધીમાં જે પણ કોઈ ખર્ચો કર્યો છે એમાં વધુમાં વધુ કામો જ્યાં જરૂરિયાત હતી, ના કે બાગી સભ્યો કે મારા સાથી સભ્યો માટે, પણ જે જગ્યા પર જરૂરિયાત હતી ત્યાં ખર્ચો કર્યો જ છે. અને અમે એવું કોઈ જોયું નથી કે આ વોર્ડ કોનો છે, આ કયા અમારા વિરોધી સભ્યોનો છે. હું તમને એટલી ખાતરી આપીશ કે તમે આવશો તો તમે પણ કહેશો કે એવું કંઈ દેખાતું નથી. સમજશો प्रमुख साहब, गर्मियों में बात करने की कोशिश करें आप। बीजलपुर की जनता आपकी आवाज सुन रही है। जिस भ्रष्टाचार की आप बात कर रहे हैं और जिस कारपोरेटर को आप भागी की बात कर रहे हैं, वो न्यायिक और ईमानदार व्यक्ति हैं। वो ईमानदारी के साथ आपका साथ छोड़कर बीजलपुर शहर में रह रहे हैं। अगर आपके पास भ्रष्टाचार का प्रमाण है तो आपको मैं विश्वास के साथ चैलेंज करता हूं, आप भ्रष्टाचार उजागर करें और बीजलपुर की जनता, गुजरात की जनता के सामने रखें। वो ईमानदार और काम करने वाले ईमानदार कारपोरेटर आपसे बाहर हुए हैं, क्योंकि आप काम नहीं करना चाहते थे। वो वार्ड का काम, शहर का विकास, नवसारी जिले का विकास करना चाहते थे, गुजरात में नाम करना चाहते थे, बीजलपुर जनता को गोल्डन जनता बनाना चाहते थे। आप कैसी बात कर रहे हैं? गर्मिया में बात करने की कोशिश करें आप। नहीं, अभी शुक्ला जी, पहले तो मैं ये बात आपसे जानना चाहता हूँ, आप जो बागी सभ्य है उनके बारे में आप बोल रहे हो कि वो प्रामाणिक है, ओके, मान लिया हम किसी पे आक्षेप यहाँ इस चैनल के माध्यम से नहीं करना चाहते कि कौन भ्रष्टाचार है और कौन नहीं भ्रष्टाचारी, वो प्रजा जानेगी और अगर इसके खिलाफ केस हुआ होगा। लेकिन सबसे बड़ी बात यह है कि कांग्रेस, आप बोल रहे हो कि हम लोग प्रजा के बीच जा रहे हैं, प्रजा का काम कर रहे हैं, तो कांग्रेस की संख्या क्यों नहीं बढ़ रही? क्यों आपको इसे बागी का साथ लेके चलना पड़ता है? क्यों कांग्रेस को प्रजा मत नहीं दे रही? देखिए, कांग्रेस की संख्या की अगर आप बात कर रहे हैं तो कांग्रेस के पास असंख्य है। संख्या की तो आप बात मत करें। ये सारी जनता कांग्रेस के साथ है। कांग्रेस के साथ है, क्यों आपको मत नहीं दे रही? क्यों आपकी संख्या 2, 3, 4 से आगे नहीं बढ़ रही? ठीक है, जनता एक बार इनको पूरी तरह से परीक्षा ले रही कि शायद ये विकास का काम करेंगे, लेकिन जनता इस बात समझ चुकी है। इनको पूर्ण बहुमत देने के बाद जनता ऊब चुकी है। जनता ने निर्णय ले लिया है। आने वाले समय में जनता इनका जवाब देगी और इनके कामों को बताएगी जनता। जिस प्रकार से भ्रष्टाचार की बात करते हैं, अपनी ही पार्टी में अपने ही कारपोरेटर को, अपना ही प्रमुख जो अपनी पार्टी को भ्रष्टाचार की बात करे, उस पार्टी का आप विचार कीजिए वो जनता का क्या विकास करेगा? वो विकास की क्या बात कर सकता है? अगर जो व्यक्ति अपने ही भ्रष्टाचार को खुद बता रहा है और साबित नहीं कर पा रहा है, वह व्यक्ति विकास की बात करे? जनता मांगना चाहती है, जानना चाहती है। अगर आप विकास की बात करते हैं तो भ्रष्टाचार कहाँ आया? और भ्रष्टाचार की बात करते हैं तो प्रमाण कहाँ है? और प्रमाण नहीं है तो आपने कैसे कहा आपको बीजलपुर की जनता से माफी मांगनी पड़ेगी? भ्रष्टाचार के नाम पर बीजलपुर की जनता आपसे माफी चाहती है, आप माफी मांगो। आपने भ्रष्टाचार कैसे कहा? नहीं, पहली बात ये समझ लो शुक्ला जी कि आप दोनों बीजलपुर के जवाबदार लोग हो। प्रजा ने आपको मत देके यहाँ इस स्थान पे बिठाया है। मैंने या किसी और ने आपको नहीं बोला कि आप कॉर्पोरेटर बन जाओ और आप कॉर्पोरेटर, प्रजा ने आपको मत दिए, तो जो भी बात करें हम जवाबदारी से बात करेंगे। दूसरी बात, જગદીશભાઈ, સૌથી મોટો પ્રશ્ન વિજલપુરમાં એક છે કે તમારા જે પણ કામો શરૂ થાય છે, સૌથી મોટો પ્રશ્ન ઓવરબ્રિજનો છે. તમે કીધું કે ભાઈ હવે લોકડાઉન આવ્યું એટલે અટવાઈ ગયું, પણ ઓવરબ્રિજ વર્ષોની માંગ નથી. ભાજપની સત્તા તમારી નગરપાલિકાથી લઈને તે છેક કેન્દ્ર સુધી હતી, તેમ છતાંય ઓવરબ્રિજ માટે વલખા મારવા પડે. આજે બી તમે હજુ એમ કહો છો કે અમારે જમીન સંપાદન કરવાની બાકી, તો આ તમને એવું નથી લાગતું કે આપણે ખાલી કામો અથવા તો લંબાવવાનું લિંગરિંગ થતું હોય? કારણ કે કેટલા વર્ષોની માંગણી છે આ બાબતે. હું છેલ્લા 2.5 વર્ષથી નગરપાલિકા પ્રમુખના ખુરશી પર આવ્યા પછી એમાં જે ટેકનિકલ બાબતોની હતી એની ટેકનિકલ બાબતો દૂર કરતા હાલ એનું ટેન્ડર પણ થઈ ગયું છે અને જગ્યા એક્વાયર થાય એટલે એ કામ શરૂ પણ કરવાનું છે.
ખાસ કરીને કહું તો એ ટાઉન પ્લાનિંગ ન હોવાના કારણે, સિટી સર્વે ન હોવાના કારણે આઈડેન્ટિફાઈ નહોતું થતું કે આ જગ્યા કોની છે, મૂળ માલિક કોણ છે, કે મૂળ માલિક મળી જાય તો એને વળતર ચૂકવવાનું હોય છે, જેના કારણે જે લંબાતું હતું એ હવે નિરાકરણ આવી ગયું છે એવું મને લાગે છે. હું ટૂંકમાં એટલું પૂછું, ક્યારે વિજલપુરની જનતા ઓવરબ્રિજ પર પોતાનું વાહન લઈને જશે? સીધો મારો સવાલ છે, સીધો. આપ સમય મર્યાદા બાંધી આપશો? સમય મર્યાદા બાંધવા વાળો હું કોઈ વ્યક્તિ ના, આપ પાલિકાના પ્રમુખ છો અને બીજું કે શાસક પક્ષ આપની સત્તા છેક દિલ્હી સુધી છે, તો એક જવાબદાર નાગરિક તરીકે, વિજલપુરના પ્રથમ નાગરિક તરીકે, વિજલપુરની જનતા વતી હું આ સવાલ તમને પૂછું છું. 100% જવાબદાર નાગરિક તરીકે તમે પૂછી રહ્યા છો અને હું જવાબદાર વિજલપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે હું જવાબદારીપૂર્વક કહું છું કે આવનારા દિવસમાં જેટલું બને એટલું વહેલું બ્રિજનું ખાતમુહૂર્ત કરી અને કામ શરૂ કરાવવાના અમારા પ્રયત્નો છે. અમારે એમાં કોઈ જાતનું પેલું નથી કે બ્રિજ બને તો અમને નુકસાન જાય. અમારે વહેલામાં વહેલી તકે કે વિજલપુર શહેરની જનતાને ઓવરબ્રિજ મળે અને પૂર્વ અને પશ્ચિમ વિભાગ એકબીજા સાથે જોડાય. મને સમયની આશા છે. હું આશા રાખું 2-3 વર્ષ 4 વર્ષમાં, કારણ કે તમે તો 3 મહિનામાં જતા રહેવાના છો, કદાચ તમારી મુદત પૂરી થવાની છે, એટલે તો કેવું કામ કરીને તમે જશો કે વિજલપુરની જનતા તમને યાદ રાખે? અમારી ઈચ્છા તો એવી છે કે આવતીકાલથી જ કામ શરૂ થાય, પણ જે કામ કરવાનું છે એ રાજ્ય સરકાર હસ્તક PHD નેશનલ હાઈવે વાળાને ઓથોરિટીને કામ આપવામાં આવ્યું છે. અને અમારી તો રજૂઆત એટલી પણ હતી કે લગભગ પશ્ચિમ વિભાગમાંથી કામ શરૂ કરી દઉં એટલી વારમાં આ બાજુનું જે પણ કંઈ કામ છે એક્વાયર કરવાનું એ કામ પૂર્ણ થતા એટલે વહેલામાં વહેલી તકે રેલવે ઓવરબ્રિજ બને. અને અમારી ઈચ્છા એવી છે કે એનું ખાતમુહૂર્ત કરવાનું સૌભાગ્ય અમને મળે. બીજો એક સવાલ પ્રજા તરફથી મારી પાસે આવ્યો છે કે વિજલપુરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે. લોકોએ તો ગેરકાયદેસર બાંધકામો કર્યા, પણ આપની જે નગરપાલિકાની કચેરી હાલ જે છે એ કચેરી પણ ગેરકાયદેસર છે, કારણ કે એક કોમ્યુનિટી હોલમાં છે. તો તમે બાજુમાં કચેરીનું મકાન બનાવવાનું કામ ચાલુ કર્યું ને એ અટકી ગયું. તો આ ગેરકાયદેસર બાંધકામો અને તમારી કચેરી ક્યારે અત્યાધુનિક બનશે? જે વસ્તુ અમે સત્તામાં આવ્યા એ પહેલાં ટેન્ડર એનું થઈ ગયું હતું અને ખાતમુહૂર્ત કરીને કામ શરૂ કર્યું હતું, પણ એ જગ્યામાં એવું કહેવામાં આવે છે કે એ પહેલા માલિકમાં ગોચરની જગ્યા છે. પણ હું તમને એ કહીશ કે નગરપાલિકાના નિયમ પ્રમાણે કે જે તે વખતે પંચાયતમાંથી નગરપાલિકા થાય ત્યારે જેટલી પણ જગ્યા ગોચરની હોય છે એ નગરપાલિકા હસ્તક થતી હોય છે. પણ વિજલપુર શહેરમાં એ બાબતે કંઈક થોડીક ચૂક રહી ગઈ છે અને જેના કારણે એ જગ્યા નગરપાલિકાના પ્રથમ હકમાં નથી આવી. પણ એના માટેના અમારા પ્રયત્નો ચાલુ છે કે વહેલામાં વહેલી એ જગ્યા વિજલપુર નગરપાલિકામાં મળે અને વિજલપુર શહેરનું એક નગરપાલિકાનું અદ્યતન ભવન બની અને લોકોને સુવિધા પૂરી પાડે. प्रमुख साहब ने अभी कहा कि नगर पालिका का नगर सेवा सदन बनाने के लिए राज्य सरकार द्वारा नियम है. प्रमुख साहब को पता होना चाहिए कि आपने जनरल बॉडी मीटिंग में नगर पालिका का बांधकाम करने के लिए आपने पूरा प्रस्ताव पारित करके बहाली करवाया और राज्य सरकार द्वारा ये लिखा गया था कि आप कलेक्टर के द्वारा परमिशन लेंगे. आपने कलेक्टर के यहाँ से परमिशन क्यों नहीं लिया? गौचर की जमीन का आदेश कलेक्टर के यहाँ से आपने क्यों नहीं लिया? उसके पहले आपने बहाली करके काम कैसे चालू कराया? 1,26,00,000 रुपया जनता का आप लगा करके जमीन के अंदर पूरी तरह से जंग लग गया और ईंटें और सीमेंट और रेती कॉन्ट्रैक्टर के वहां पर लगा करके आप परेशान कर रहे हैं. ऐसा आपने क्यों किया? दूसरी बात आपने कहा ओवरब्रिज के बारे में राज्य सरकार द्वारा निर्णय. अरे आपने अभी तक तो ओवरब्रिज के लिए जमीन का संपादन भी नहीं करवा पाए. जो प्रमुख साहब आपके नगर पालिका शहर के अंदर जमीन का संपादन नहीं हो पाया, ओवरब्रिज के लिए आप जगह क्लियर नहीं कर पाए, कहां से आप बात कर रहे हैं? आप विजलपुर की जनता को धोखा न दें और आप विश्वास के साथ बात करें, कानून और कायदे और काम के साथ बात करें, जमीन का संपादन करवाइए. જમીન સંપાદન નથી થઈ અને કલેક્ટરને તમારે જે જવાબ છે એની સાથે વિપક્ષ સંતુષ્ટ નથી. વિપક્ષ બરાબર એ જે રીતે કહે છે કે વિજલપુર જનતા સાથે ધોકો કરે છે, તો હું તમને કહી દઉં કે હમણાંના જ સમયમાં શુક્લાજી અને એમની પાર્ટીએ લોકોને ધોકો આપ્યો હતો. બિચારા શ્રમિકોને વતન જવા માટે અમારી ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એમને મોકલવા માટેના પ્રયત્નો ચાલુ હતા અને અમે ઘણા શ્રમિકોને પોતાના વતન મોકલ્યા છે. ત્યારે એમને જ જનતા સાથે ધોકો કર્યો હતો અને એમણે જ રજીસ્ટ્રેશન કર્યું હતું કે તમને અમે મફત મોકલીશું. તો એ બાબતે ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ નથી કે કોઈ જનતાને ધોકો આપવો અને હંમેશા જનતાની સામે જ રહી છે ભારતીય જનતા પાર્ટી. અને તમે જોયું જ છે કે 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીને प्रजाનો प्रेम મળી રહ્યો છે. शुक्ला जी, ये तो वो गलत बात है कि हाँ अभी जो सिचुएशन थी लॉकडाउन के दौरान और आप पे आक्षेप यह है कि आपने प्रजा को धोखा दिया, टिकट के पैसे देंगे और टिकट के पैसे नहीं दिए, तो ये तो बड़ी बात हुई.
प्रमुख साहब को पता होना चाहिए कि 21 मार्च को जनता का लॉकडाउन था, उसके बाद में प्रधानमंत्री जी ने लॉकडाउन पूरे ऑल इंडिया में साबित किया। उसके पहले आपने 8 सामान्य सभा और बहाली आपने किया, 8 सामान्य सभा के बाद लगातार 2 बरस तक आपने। आप मुद्दे से भटको मत। आपने ट्रेन की टिकट देने के लिए बोले थे कि हम लोग बिना पैसे प्रवास करवाएंगे, ऐसा रजिस्ट्रेशन करवाए थे और पैसे नहीं दिए पर प्रांतियों को भी ट्रेन में। देखिए, हमने बिना पैसे का कहा था और सच बात है कि मैंने कहा तक मैं फ्री में भेजूंगा। हमारा विजन था, हमारी केंद्र सरकार, हमारी सोनिया गांधी का विजन था। उन्होंने कहा था कि हम पूरी तरह से भेजेंगे, लेकिन यह भी कहा था कि अगर आप ना भेज सकें तो मुझको बताइए, हम भेजने को तैयार है। सोनिया जी ने कहा था। तो आपकी केंद्र सरकार ने यह कहा था कि 85% हम देंगे, 15% राज्य सरकार देगी। वो कहाँ गया? फिर आपने पैसा लेके क्यों भेजा? बाद में आप हमारे विजन पर आए, अब मेरे विजन पर आपने फ्री किया और हमने हमारे पूरे टोटल सारे आदमी को तैयार करके कंप्लीट करके किया और हम गाड़ी भेजने की तैयारी किए। तो आपके द्वारा लगातार 3-3, 4-4 दिन तक हमको कलेक्टर द्वारा गाड़ियां नहीं मिली, उसके बावजूद भी हम लगे रहे और फिर भी हमने आदमी भेजा है। आप ये न कहें कि आपने फ्री में भेजा है, ये मेरा विजन था। आपकी सरकार ने कहा था। आपने कितने फ्री में भेजे? आज आपने कितने पर प्रांतियों को बिना टिकट भेजे, यानी पैसा, टिकट के पैसे आपने दिए? पूरी गाड़ी भर के हमारी गई है। फिलहाल जो फ्री योजना में गई है, हमारे पूरे सारे टोटल आदमी हमारे गए हैं, पूरे परप्रांतीय गए हैं, परप्रांतियों को भेजा है। सारे लोगों का लेखा जोखा नगर पालिका में लिखा हुआ है। पूरी गाड़ी 1600, 1650, 1700 की गाड़ी गई है। જે ફ્રીમાં ટ્રેન સરકારે પાછળથી જે ફ્રીમાં ટ્રેન આપી છે એમાં શુક્લાજીએ જે અમને રજીસ્ટ્રેશન કરીને આપ્યું હતું એમાં વિજલપોરનો એક પણ વ્યક્તિ નહોતો અને એમણે જે પણ લિસ્ટ આપ્યું હતું એ એમના મળતિયા થકી જે સુરતનું લિસ્ટ હતું એ સુરતનું લિસ્ટ નગરપાલિકામાં જોડ્યું, જેના કારણે એમણે જે પણ લિસ્ટમાં આપ્યા હતા નામ એ એક પણ વ્યક્તિ વિજલપોર નગરપાલિકા તરફથી નથી મોકલવામાં આવ્યો। વિજલપોર નગરપાલિકામાં જે પણ રજીસ્ટ્રેશન થયા હતા અને પાછળની છેલ્લી ટ્રેનમાં 459 વ્યક્તિઓને અમે એમના વતન મોકલ્યા છે। એના પછી બિહાર માટેની ટ્રેન હતી તો વિજલપોર શહેરમાંથી 61 વ્યક્તિઓને બિહાર મોકલવા માટેના પ્રયત્નો અમે કર્યા હતા અને અમને એમને સહી સલામત વતન પહોંચાડ્યા છે। એટલે ખાલી જનતાની સામે ધોકા આપવાનું કામ કરવામાં આવે છે। વિજલપોર શહેરની જનતા સાથે ધોકો કરવામાં આવ્યો છે। જે પરપ્રાંતિયો હતા, आपने पर प्रांतियों को, विजलपुर के पर प्रांतियों को नहीं भेजा, लेकिन सूरत के और जो आपके मरतिया थे इनको भेजा, ऐसा आक्षेप प्रमुख साहब आप पे कर रहे हैं। मैं आपको बताना चाहता हूं साहब, हमारी फ्री में गाड़ी सूरत से गई, वलसाड़ से गई, वापिस से भाई गई। वो शुक्ला जी, आप वो बात बताओ। आप, मैं जो आपको सीधा पूछ रहा हूँ, सीधी बात मेरे से करो आप। ये इनका आक्षेप ये है कि आपने विजलपुर के आदमियों को नहीं भेजा, आपने सूरत के, उधना के, कहीं और के आदमियों को, पर प्रांतियों को आपने वतन भेजा। गलत बात है। हमारे विजलपुर के लोग गए हैं, पूरा टोटल बायोडाटा हमारे नगर पालिका के चीफ ऑफिसर के पास है। टोटल परप्रांतीय हमारे नवसारी से, विजलपुर से गए हुए हैं। कैसी बात कर रहे हैं प्रमुख साहब? प्रमुख साहब को शायद इसके बारे में जानकारी का अभाव है। बार बार ये हमेशा लगातार जब से प्रमुख बने हैं इनको जानकारी का हमेशा अभाव बना हुआ है। टोटल परप्रांतीय नवसारी विजलपुर से गए हैं। આપના આક્ષેપનો ખુલ્લેઆમ ખંડન કરે છે। ચીફ ઓફિસરના અન્ની પાસે યાદી છે એવું કહે છે। આ જે યાદી આપી છે મેં પોતે જાતે નિહાળી છે। મેં એમને ફોન કર્યા છે કે ભાઈ આવતીકાલે ટ્રેન છે, તમે ક્યાં છો? તો અમે પાંડેસરા છીએ, પર્વત પાટિયા છે। આ રીતના ફોન મેં પોતે જાતે કર્યા છે। એટલે જે કોઈ વાત કરી રહ્યા છે ખોટી વાત કરી રહ્યા છે અને વિજલપોરની જનતાને મોકલવામાં એમણે કોઈ જાતની પોતાની ભાગીદારી નોંધાવી નથી। વિજલપોર નગરપાલિકાના અમારા સુધરાઈ સભ્યો અને જે નગરપાલિકાના સ્ટાફ હતો અમે એમના વિસ્તારમાં જઈને રજીસ્ટ્રેશન કર્યું હતું અને એમને દરેકને સહી સલામત રીતે એમની દરેક જાતની કાળજી લઈને અમને એમને વતન મોકલ્યા છે। એટલે જે કોઈ વાતો કરે છે એ ધોકો જ કરી રહ્યા છે જનતા સાથે। જગદીશભાઈ, તમારા પર એક એવો આક્ષેપ પણ છે કે તમે તમારા કાર્યકર્તાઓ જે આવે છે તેમની સાથે પણ ઉદ્ધતાઈ બધી વાતો કરો છો, લોકો સાથે પણ આપ ઉડાવ જવાબ આપો છો અને સાથે સાથે આપ એવી વાત પણ કરો છો કે સનિષ્ઠ કાર્યકર્તા છું, પણ તમારા ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પણ તમારાથી નારાજ થતા હોય એવું દેખાય છે। તો આ ખરેખર આક્ષેપો છે કે પછી ક્યાંક તમારા સ્વભાવમાં સત્તા પર આવ્યા પછી આ કદાચ સત્તાનો રોપ છે? જીતુભાઈ, તમે મને ઓળખો છો અને તમે પણ ઘણી વખત કામ કર્યું છે, અમારી સાથે કામ કર્યું છે। તમને ખબર હશે કે મારો સ્વભાવ કયો છે અને કઈ રીતનો છે। તમને કોઈ દિવસ લાગે? હું આ લોકોના જે તમારા પર આક્ષેપો છે તે કરું છું। વ્યક્તિગત જીતેન્દ્ર પટેલની વાત નથી આમાં। જીતેન્દ્ર પટેલ એક પત્રકાર છે અને પત્રકારને કદાચ તમે માન મોલ આપશો। આ સામાન્ય પ્રજાના પ્રશ્નો જે મારી પાસે આવ્યા છે એ હું રજૂ કરું છું આપને। ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા સાથે હળીમળીને કામ કરી રહ્યા છે। એ રીતની કોઈ જાતની વાત નથી। આ હશે કોઈ તમારી સાથે વાત કરી હશે, મને ખ્યાલ નથી, પણ મારે બધા જ
પાર્ટીના કાર્યકર્તા, પાર્ટીના પદાધિકારીઓ સાથે સારા સંબંધો છે, એ રીતનો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. शुक्ला जी, आप पे भी आक्षेप है कि आप कांग्रेस का कम आपका प्रचार ज्यादा करते हो. किस बात का आपने प्रतिक्रिया ना समझ पाया? आप कांग्रेस का कम और आपका खुद का प्रचार ज्यादा करते हो. देखिए, विजलपुर नगर पालिका के अंदर कांग्रेस पार्टी के माध्यम से मैं आया हुआ हूं. मैं कांग्रेस पार्टी का कारपोरेटर हूं. व्यक्तिगत हमारा कोई संबंध नहीं है. मैं कांग्रेस पार्टी की सेवा करके प्रजा की सेवा करने का काम करता हूं और प्रजा सेवा करने के बाद में प्रजा के हित का काम करता हूं. उसमें अगर कोई व्यक्तिगत हमारे बारे में सोचता हो तो उसकी अपनी जिम्मेदारी है. मैं कांग्रेस का कारपोरेटर हूं, कांग्रेस के लिए काम करता हूं. दूसरी बात, मैं हमारे प्रमुख साहब से मैं पूछना चाहता हूं एक प्रश्न कि अगर आप सच में इस बात को साबित करना चाहते हो तो विजलपुर की जनता और विजलपुर के आपके जो कारपोरेटर हैं, आप नाराज आपसे क्यों हैं और आपसे बाहर क्यों गए हैं और आपके साथ विवादास्पद सामान्य सभा में थप्पड़ कांड क्यों हुआ, इसका आप जनता को बता दें. આ થોડોક આક્ષેપ વ્યક્તિગત પણ છે, પણ એક જાહેર જીવનમાં હતા ને આપની સાથે આવી ઘટના પણ બની પણ હતી. બીજી વસ્તુ એ પણ છે કે વિજલપુરની પ્રજાએ જ્યારે તમને મત આપ્યા તો આટલા લોકો તમારાથી ભાગાવત કરે તો ક્યાંક તો કંઈક કચાશ હશે જ. હવે એ એમનું વિચારવાનું છે, અને જે શુક્લાજી આરોપ કરી રહ્યા છે, શુક્લાજી એમની ટુકડીમાંથી જ આવે છે, કેમ કે વિરોધ પક્ષમાં છે એટલે એમને તો ફાવતું મળ્યું છે. એટલે શુક્લાજી સારી રીતે જાણે છે. અને તે સમયમાં જે સમયમાં આ ઘટના ઘટી હતી મારા વિરુદ્ધમાં અવિશ્વાસ, ત્યારે ઘણા બધા ન્યૂઝપેપરોમાં આવ્યું હતું 35 લાખ રૂપિયાની વાત. એ કદાચ તમારા ધ્યાનમાં પણ હશે, પેપર કટિંગ પણ તમારી પાસે હશે. એટલે આ ભ્રષ્ટાચાર, મેં ભ્રષ્ટાચાર કરવાની ના પાડી એટલા માટે મારા વિરુદ્ધમાં ગયા છે, અને સ્વાભાવિક છે હું ભ્રષ્ટાચાર કરવા માટે વિજલપુર નગરપાલિકામાં. જગદીશભાઈ, એક તમારા પર એક બીજું, ભાજપ સત્તા પર આવ્યા પછી જ્યારે સામાન્ય સભા હોય છે ત્યારે કોઈ પ્રકારની ચર્ચા જ નથી હોતી. માત્ર મંજૂર કોઈનો અવાજ ઉઠાવવા નથી દેવામાં આવતો. લોકો જે નગરસેવકો છે એમની સન્નિષ્ઠતાથી ચર્ચા થવી જોઈએ. એકદમ હળવા વાતાવરણમાં એકબીજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ. એની જગ્યાએ તમે રેકોર્ડ કરતા રહ્યો છો કે એકવાર 7 મિનિટમાં સભા પૂરી કરી તો બીજી વાર 6 મિનિટમાં, ત્રીજી વાર મને એક યાદ છે કે મેં એકવાર લખ્યું હતું કે 4.23 સેકન્ડમાં તમારી સભા પૂરી થઈ ગઈ. 4 મિનિટ 23 સેકન્ડમાં તમારા 108 કામો મંજૂર થઈ જાય. તો આ એક લોકશાહીમાં કદાચ એવું નથી લાગતું કે આપ ચર્ચાને મૂકીને ઠોકશાહી ચલાવતા હો? એ બધી હું તમને જે રીતે કહું કે જે સામાન્ય સભાના એજન્ડા જે તે સુધરાઈ સભ્યોને 7 થી 8 દિવસ પહેલા મળી જાય છે. જો એમને કોઈ જાતનો પ્રોબ્લેમ લાગતો હોય ને ચર્ચા કરવી હોય અને વિજલપુર નગરપાલિકાના પ્રમુખને જણાવે કે ભાઈ અમારે આ મુદ્દા પર ચર્ચા કરવી છે, તો અમે ચર્ચા કરવા ના પડે છે. તમે ઘણી વખત જોયું છે, ઘણા કામો પર અમે ચર્ચા કરવા માટે અમને લેખિતમાં આપ્યું હતું કે અમારે આ મુદ્દા પર ચર્ચા કરવી છે, અને મેં ચર્ચા કરાવી પણ છે. બરાબર, એટલે એવી વાત નથી. અને અમારી પાર્ટી મિટિંગ થાય છે, તો પાર્ટી મિટિંગમાં દરેક સુધરાઈ સભ્યની રાય લઈ અને મંજૂરી કરતા હોઈએ છીએ. અને જે કોઈ સુધરાઈ સભ્યને સામાન્ય સભાના કોઈ કામ મુદ્દા પર એમને એવું લાગતું હોય કે આના પર ચર્ચા કરવી છે, સ્વાભાવિક છે, હું ચર્ચા કરવા માટે કોઈ દિવસ ના પાડી નથી. प्रमुख साहब, एक गरिमामयी जगह पर आप हैं, आपका पदभार इतना गरिमामयी है, आप कैसी बात कर रहे हैं? आप कृपया झूठ न बोलें. आपने एक भी सामान्य सभा में एक भी कामों के एजेंडा के बारे में आपने आज तक चर्चा नहीं किया. आपने एक भी ग्रांट के बारे में, गुजरात के ग्रांट के बारे में नहीं बताया. एक भी विकास के कामों की आप सुधराई सभ्यों से चर्चा नहीं किए. जनता आज तक जानना चाहती है, आपने एक भी मीटिंग में एक भी चर्चा नहीं किया. आपने वंदे मातरम से शुरुआत करके जनगण मन अधिनायक करके आपने सभा पूरा किया और नाश्ता में आपने अपने जीवन को बदल दिया. लगातार 2 वर्ष तक आपने वंदे मातरम से जनगण मन तक करके नाश्ता करके आपने नगर पालिका को चलाया. यही आपका विकास है और यही आपका काम है. आप कैसी बात कर रहे हैं? તમારી મીટિંગ નાસ્તા મીટિંગ છે એવું વિપક્ષનું કહેવું છે. વિપક્ષનું કહેવું છે આ તો એક 3 મહિને દરેક સુધરાઈ સભ્ય ભેગા થતા હોય તો નાસ્તો પાણી કરતા હોય, સ્વાભાવિક છે, દરેક નગરપાલિકામાં થતું હોય છે. પણ હું શુક્લાજીને આ કહીશ કે 2.5 વર્ષમાં કયા મુદ્દા પર ચર્ચા કરવા માટે પ્રમુખશ્રીને એમણે લેખિતમાં આપ્યું છે એ હું પૂછવા માંગીશ એમને. शुक्ला जी, आप जब प्रजा में आते हो तो बोलते हो एक भी आपने लिखित नहीं दिया, ऐसा आक्षेप है आप पे? जब सामान्य सभा होती है तो हमारे एजेंडा और संविधान का नियम है कि सामान्य सभा के अंदर हर एक कामों की चर्चा होनी चाहिए. आप लिखित और न लिखित ये बात ही नहीं आती. आपके जितने 0 से लेकर 50 और 100 काम आपने जो दिया है एजेंडा में, लेकिन अभी तक आपने कितनी बार लिखित प्रमुख को दिया? चलो वो तो मान लो एजेंडा में चर्चा होनी चाहिए, सामान्य सभा होती है तो चर्चा होनी चाहिए, लेकिन नहीं करते. तो ये बोल रहे लिखित आपने किस किस चीज का दिया हो अभी तक? लिखित तो बारंबार क्या है आपके मीडिया के सामने जाहिर में मीडिया न्याय नहीं करती. मीडिया में आप देते हो वो पब्लिसिटी के लिए होता है.
आपने प्रमुख को जो काम करने वाला है उनको बताया है कि नहीं, वो मैं आपसे जानना चाहता हूँ। जब प्रमुख साहब अपनी जिम्मेदारी को गैर जिम्मेदारी में बदलते हैं तो लिखने से और न लिखने से कोई फायदा नहीं है साहब। लिख करके देने से भी कोई फायदा नहीं है और न लिख के देने से कोई फायदा नहीं, क्योंकि प्रमुख साहब चर्चा के मामले में भागीदारी करना ही नहीं चाहते। इसलिए प्रमुख साहब तो मात्र ये अपना बचाव करना चाहते हैं। मैंने लिख के नहीं दिया है, लेकिन जब मैंने लिख के दिया है तब भी इन्होंने कामों की चर्चा नहीं किया, बजट की चर्चा नहीं किया, कोई कामों की चर्चा नहीं किया, कोई विकास का काम नहीं किया। एक सड़क बनाया हुआ है आशापुरी मंदिर से लेकर के सुश्रुता हॉस्पिटल तक, उसकी हालात आप जाके देखें, पूरी तरह से रोड ध्वस्त हो चुकी है, तालाब ध्वस्त हो चुका है, फिल्टर पानी नहीं मिल पाया है, सड़क का ठिकाना नहीं है, आरोग्य विभाग परेशान है, कचरा परेशान है, पूरी जनता परेशान है। कैसी बात कर रहे हैं प्रमुख साहब? મારી પાસે સમય ખૂબ ઓછો છે, અમારો જે મિનિટ હતી તેના કરતાં પણ આપણે ઓવર મિનિટ ચાલીએ છીએ, એટલે આપણે આ ચર્ચાને આજે અહીંયા અલ્પવિરામ મૂકીએ છીએ। ફરી પાછી આપણે એકવાર આ ચર્ચાને આગળ ચલાવીશું, પરંતુ હાલ આ ચર્ચામાંથી એટલો નિષ્કર્ષ તો ચોક્કસ નીકળ્યો છે કે શાસક પક્ષ એવું કહે છે કે અમે બહુ કામો કર્યા છે, પરંતુ ખરેખર પ્રજા હજુ પણ વિકાસ ઝંખે છે। પ્રજાને હજુ ખૂબ આશા અપેક્ષા શાસક પક્ષ પાસે છે। બીજી તરફ વિપક્ષ પણ વાતો મોટી કરે છે, પરંતુ નક્કરતાથી પ્રજાને લઈને એવો વિરોધ કરવો જોઈએ કે શાસક પક્ષ મજબૂર બને તેમના કામો કરવા માટે। તો એ જવાબદારી પણ વિપક્ષ ચૂકી છે એવું સ્પષ્ટ અને ક્લિયર આપણને હાલ દેખાય છે। ત્યારે અત્યારે આપણે શાસક પક્ષ અને વિપક્ષ પાસે એવી આશા રાખીએ કે આપ પોતાની લીટી લાંબી કરવા કરતાં હાલ પ્રજાના જે કામો છે, પ્રજાના જે વિકાસની જરૂર છે, પ્રજાની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ સંતોષવા માટે આપ આગળ આવો અને પ્રજાનો સાથ લઈને જો શાસકો સાથે કામ કરે તો ઠીક, ના કરે તો વિપક્ષ એવો મજબૂતાઈથી વિપક્ષ વિરોધ કરે કે શાસકો કામ કરવા માટે મજબૂર બને। એવી અપેક્ષા સાથે નવસારી લાઈવ જોતા રહો આપ। આજની ડિબેટને આજે આપણે અહીંયા જ અંત આપીએ છીએ, પણ મને એવું લાગે છે કે આ ડિબેટ વધુ એકવાર આ સેશન લેવું પડે, કારણ કે વિજલપુરના પ્રશ્નો વધારે અને શાસક અને વિપક્ષ પાસે સમય ઓછો છે। ત્યારે ફરી એકવાર આપણે આ જ ડિબેટને આગળ વધારીશું। તો જોતા રહો નવસારી લાઈવ।